જૂનાગઢમાં બે સિંહોની લડાઈ કેમેરામાં કેદ થઈ છે। ગીર જંગલ વિસ્તારમાં સિંહોની ઇનફાઇટ જોવા મળી। વિસ્તારના આધિપત્ય મેળવવાની આ લડાઈ અદ્ભુત નજારો જોઈને પ્રવાસીઓ રોમાંચિત થયા। અંતે એક સિંહ જગ્યા છોડીને ભાગ્યો। આ દુર્લભ નજારો જોવા મળ્યો છે, જે કેમેરામાં પણ કેદ થયો છે। તો જૂનાગઢમાં અદ્ભુત નજારો જોઈને પ્રવાસીઓ રોમાંચિત થયા હતા। અહીં બે સિંહોની લડાઈ કેમેરામાં કેદ થઈ। તો જૂનાગઢના જંગલનો આ નજારો છે। વિસ્તાર પર આધિપત્ય મેળવવાની આ લડાઈ। ઉલ્લેખનીય છે કે સિંહોની આ લડાઈનો જે વિડીયો છે તે પણ હાલ વાયરલ થઈ રહ્યો છે। બે સિંહોની લડાઈ કેમેરામાં કેદ થઈ। अमर जोड़ाया है फोन लाइन पर વધુ માહિતી આપવા માટે। અમર, ખૂબ જ અદ્ભુત નજારો બે સિંહોની લડાઈનો, શું વધુ માહિતી આ સમગ્ર મામલે? લૂપના ચોક્કસ કે જે રીતે ગીર સેન્ચ્યુરી જે છે સફારી પ્રવાસ હોય છે, ત્યાં જ રોમાંચિત દ્રશ્યો જોવા મળ્યા હતા। બે સિંહો છે તે ફાઇટ કરી રહ્યા છે। આ સિંહોની ફાઇટ એટલે હોય છે કે તેમના ટેરિટરી માટેની આ ફાઇટ હોય છે। અન્ય ગ્રુપનો સિંહ અન્ય વિસ્તારમાં જતો રહે છે અને ત્યારે આ રીતના દ્રશ્યો છે તે સર્જાતા હોય છે। જ્યારે આ ગીર જંગલના વિસ્તારનો જે વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે। જ્યારે નજરે આ જે દ્રશ્યો નજરે જોનાર જે પ્રવાસીઓ છે તે રોમાંચિત અનુભવી રહ્યા હતા। આ છે તે જવલે જ આ રીતના દ્રશ્યો છે તે જોવા મળતા છે। લગ્ન બિલકુલ અમર, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો વિસ્તાર પર આધિપત્ય મેળવવાની આ લડાઈ, આ ખૂબ જ અદ્ભુત નજારો છે જે કેમેરામાં કેદ થયો છે। તો રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બ્રિજનો એક ભાગ તૂટ્યો છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રાજકોટમાં નિર્માણાધીન બ્રિજનો ભાગ તૂટ્યો છે। નવા બ્રિજનો કેટલોક ભાગ તૂટતા તેની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે। તો રાજકોટમાં નવા 150 ફૂટ રોલ પર બની રહેલા નવા બ્રિજનો કેટલોક ભાગ તૂટી ગયો છે। જેસીબી મશીનની મદદથી તૂટેલો ભાગ દૂર કરવામાં આવી રહ્યો છે। તો નવા નિર્માણ પામી રહેલા બ્રિજનો વચ્ચેનો ભાગ બેસી ગયો છે। કોરાટ ચોક પાસે પાયો એક તરફ નમી ગયો હતો। તો નવા બ્રિજનો જ કેટલોક ભાગ તૂટ્યો છે, જે બાદ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। જે પ્રકારથી નવનિર્માણ બ્રિજનો વચ્ચેનો ભાગ છે તે બેસી ગયો છે, જેસીબીની મદદથી તૂટેલો ભાગ દૂર કરવામાં આવ્યો છે। અન્ય સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। વડોદરાના મકરપુરા વિસ્તારમાં આજે જોવા જેવી થઈ છે। એક બાજુ તંત્ર ગેરકાયદે દબાણો દૂર કરવા એડી ચોટીનું જોર લગાવે છે, તો દબાણ દૂર નહીં કરવા પરિવારે પણ મરણીયો પ્રયાસ કર્યો છે। મકરપુરા વિસ્તારમાં દબાણ શાખાની કામગીરી દરમિયાન આ ઘટના બની છે। તો મકરપુરા ડેપો પાસે પાલિકાની દબાણ શાખાની જે કામગીરી છે, દબાણ દૂર કરવાની કામગીરી માટે ગઈ હતી। સ્થાનિક રહીશો દ્વારા દબાણવાળી જગ્યાએ વર્ષોથી રહેતા હોવાની રજૂઆત કરવામાં આવી। પાલિકાની કામગીરી વચ્ચે એક પરિવારના સભ્યએ જેસીબી નીચે સૂઈને ડર પેદા કરવાની કોશિશ કરી હતી। સાથે જ મારા પર જેસીબી ચડાવી દો તેનું ઉચ્ચારણ પણ તેમણે કર્યું હતું। વર્ષ 1979થી મૂળ જગ્યાએ રહેતા પરિવારના ઘર તોડતા લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ છે। પાલિકાએ નોટિસ આપ્યા બાદ હાલ આ મામલો કોર્ટમાં વિચારાધીન હોવા છતાં પાલિકાએ મનમાની કરી હોવાનો આક્ષેપ છે। તો પરિવારની રોજીરોટી સાથે ઘરનો આશરો છીનવાઈ જવાની ભીતિએ મકાન બચાવવા માટે કરવામાં આવ્યો મરણીયો પ્રયાસ। દબાણકર્તાનો જેસીબી નીચે સૂઈ જવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું છે સમગ્ર ઘટના, શું વધુ વિગતો? બિલકુલ, જો વડોદરા શહેરની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા દિવસોથી વડોદરા શહેરમાં પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારોમાંથી ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। અત્યારે આ જે ઘટના જે છે તે મકરપુરા વિસ્તારમાં ગઈકાલે ઘટી હતી। ગઈકાલે મકરપુરા ડેપો પાસે પાલિકાની ટીમ જે છે તે દબાણ દૂર કરવા ગઈ હતી। દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા જે છે તે સર્જાયો હતો। સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓ અહીંયા વર્ષોથી વસવાટ કરે છે અને જ્યારે પાલિકાએ નોટિસ આપી હતી એ બાદ એ નોટિસને જે છે કોર્ટમાં પડકારવામાં આવી હતી, પરંતુ પાલિકાએ કોર્ટનો કોઈ પણ જાતનો ચુકાદો કે ડિસિઝન આવે એ પહેલા જ ઉતાવળું પગલું ભર્યું હતું અને લોકોની રોજીરોટી અને માથા પરથી છત છીનવાઈ જાય
તે આ પ્રકારનું કાર્ય જે છે તે પાલિકા દ્વારા ગઈકાલે કરવામાં આવ્યું હોવાના આરોપ જે છે તે લગાવવામાં આવ્યા છે। ગઈકાલે જયારે આ ઘટના બની ત્યારે જે દબાણકર્તાઓ છે તેમના વકીલ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તેમના દ્વારા પણ પૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી। સમગ્ર મામલે કોર્ટ મારફતે કાયદાની કાર્યવાહી કરવાની જે છે ચીમકી તેમને ઉચ્ચારી। બિલકુલ હાર્દિક આભાર સમગ્ર માહિતી બદલ। નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરાયું છે। નડિયાદ મહાનગરપાલિકા દ્વારા 1978માં બનાવેલી 48 જેટલી દુકાનો તોડવાની કામગીરી શરૂ કરાઈ છે। શહેરના સરદાર સ્ટેચ્યુ પાસે આવેલા સરદાર ભુવનની દુકાનો તોડવાની કામગીરી શરૂ કરાઈ છે। છેલ્લા ઘણા સમયથી દુકાનો ખાલી કરવા માટે કોર્પોરેશન દ્વારા વેપારીઓને નોટિસ આપી હતી। વેપારીઓએ નોટિસને લઈને હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા। આખરે કોર્પોરેશન દ્વારા આજે વહેલી સવારથી ડિમોલિશનની કામગીરી શરૂ કરાઈ છે। જોકે ડિમોલિશનની કામગીરીના પગલે નડિયાદના મુખ્ય બજારમાં લોકોના ટોળેટોળા ઉમટ્યા છે। દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા આપીને સત્વરે દૂર કરવા જણાવ્યા હતું। અમે આ દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા પણ આપી દીધી છે અને આ જર્જરિત માળખું બજારમાં કોઈ પણ જાનહાની ન થાય અને નાગરિકોની સલામતી જળવાઈ રહે એ હેતુથી જલ્દીથી જલ્દી દૂર કરવું જરૂરી હતું। એના માટે થઈને આજની આ કામગીરી ચાલે છે। દાહોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતાને લઈને ડ્રાઈવ હાથ ધરાઈ છે। ગંદકીના કારણે નોનવેજ સહિત 7 દુકાનો સીલ કરાઈ છે। દાહોદ નગરપાલિકા અને ફૂડ સેફટી ડિપાર્ટમેન્ટે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું। નગરજનો દ્વારા કરવામાં આવેલ ફરિયાદના આધારે ચેકિંગ હાથ ધરાયું હતું। ફાસ્ટ ફૂડની લારી તેમજ દુકાનદારોને સ્વચ્છતા અંગે કડક સૂચનો અપાયા છે તો નોનવેજ બનાવતા દુકાનદારોને ખુલ્લામાં નોનવેજ ન બનાવવા સૂચના અપાઈ છે। સરપ્રાઇઝ ચેકિંગ કરી અને અવારનવાર જે દુકાનો વેપારીઓ તથા જ્યાંથી ફરિયાદ આવે છે એ ધ્યાનમાં લઈને કે આજે રોજ નગરપાલિકા દ્વારા 3 હોટેલો સીલ કરવામાં આવી છે। ફરજના ભાગરૂપે વેપારીઓને પણ હું કહું છું ફરજના ભાગરૂપે પોતે દુકાનની અંદર ડસ્ટબિન રાખે, લારી ગલ્લાવાળા ડસ્ટબિન રાખે। ડિસેમ્બરને લઈને બુટલેગરો બેફામ બન્યા છે। દારૂની હેરાફેરી માટે બેફામ ગતિએ ચાલે છે ટ્રક। અમદાવાદના સાણંદ નિગરાડ રોડ પર ટ્રક પલટી ગઈ। દારૂ ભરેલી ટ્રક પલટી ખાધી ગઈ। ટ્રકમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પણ હતો તેવી પણ માહિતી સામે આવી છે। તો દારૂ ભરેલી ટ્રક પલટી ગઈ। ટ્રકમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો છે જે બાદ અનેક સવાલો દારૂ ક્યાં જતો હતો તે અંગે પોલીસ તપાસ કરશે। તો 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો બેફામ બન્યા છે। અમદાવાદના સાણંદ નિગરાડ રોડ પર ટ્રક પલટી હતી અને તેમાંથી દારૂ મળી આવ્યો। ઋત્વિજ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે। ઋત્વિજ, શું છે સમગ્ર ઘટના, શું વધુ માહિતી સમગ્ર મામલે? જી વાત કરીએ તો આજે બનાવ છે તે સાણંદ નિગરાડ રોડ પર જે કડી રોડ છે ત્યાંનો આ બનાવ છે। જે ટ્રક છે તેમાં દારૂ ભરેલો જથ્થો હતો અને અચાનક જ આ ટ્રક પલટી ખાઈ ગઈ હતી એટલે જે દારૂની બોટલો હતી તે પણ રોડ પર જોવા મળી હતી। સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને કોઈ પણ જે સામાન્ય વાહન વ્યવહાર છે તેને તકલીફ ન પડે તેની તકેદારીના ભાગરૂપે આ જે ટ્રક છે તેને સાઈડમાં ખસેડવા માટેની પણ કામગીરી શરૂ કરી દીધી છે। જોકે આટલી મોટી પ્રમાણમાં દારૂનો જથ્થો ક્યાં જતો હતો, કોને મોકલાવાના હતા, કોણે મોકલાવ્યો હતો, આ તમામ બાબતોની તપાસ છે તે હવે આગામી દિવસોની અંદર પોલીસ દ્વારા કરવામાં આવશે। પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે એક તરફ 31 ડિસેમ્બરને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને તેવા સંજોગોની અંદર આટલી મોટી પ્રમાણમાં દારૂનો જથ્થો આજે વિસ્તારની અંદર આવ્યો છે। કારણ કે આસપાસનો જે વિસ્તાર છે ત્યાં મોટાભાગે ફાર્મ હાઉસ છે, જે પ્લોટો પણ ઘણા બધા આવી રહ્યા છે અને અગાઉ પણ અનેક વખત પોલીસે રેડ કરીને મોટા પ્રમાણની અંદર લોકોને દારૂ અને જુગાર રમતા પણ પકડી પાડ્યા છે। એટલે આ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય અને પોલીસ તપાસનો વિષય છે કે આટલી મોટી પ્રમાણની અંદર દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો અને કોણે મોકલ્યો હતો। બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે। તો બીજી તરફ વલસાડમાં બુટલેગરો બેફામ બન્યા છે। તિથલ રોડ પરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પૂર ઝડપે પસાર થઈ રહેલા બુટલેગરના એક ભાઈએ અન્ય એક બાઇક સવારને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માતમાં બાઇક ચાલકને ઇજા પહોંચી છે। ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો અકસ્માત બાદ લોકોનું ટોળું
થઈ જતા બુટલેગર બાઇક પર રહેલો વિદેશી દારૂ ભરેલો થેલો પણ રસ્તા પર જ મૂકીને ફરાર થયો છે. થેલામાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો મળી આવી છે. પોલીસે સ્થળ પર પહોંચી બાઇક અને દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. તો અકસ્માતમાં બાઇક ચાલકને ઈજા પહોંચી છે. વલસાડની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. અન્ય સમાચાર, રાજકોટથી જેતપુરના જીઆઈડીસી પાછળના ખુલ્લા મેદાનમાંથી દારૂ ઝડપાયો છે. 31 ડિસેમ્બર પહેલા એલસીબીનો સપાટો. વિદેશી દારૂના કટિંગ સમયે એલસીબી પોલીસ ત્રાટકી. બિયર ટીન મળી કુલ 6,492 બોટલો કબજે કરવામાં આવી છે. એક ટ્રક, બોલેરો, પિકઅપ, એક પિકઅપ ગાડી, બાઇક જપ્ત. વિદેશી દારૂ મળીને કુલ 99.61 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. રાજકોટના બુટલેગર વિરુદ્ધ એલસીબીએ ફરિયાદ નોંધી છે. રેડ દરમિયાન નાસી છૂટેલા બુટલેગરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સુરત આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગનો મામલો. લાંબી સારવાર બાદ અંતે આરએફઓ સોનલ સોલંકીએ દમ તોડ્યો. આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગોસ્વામીએ ફાયરિંગ કરાવ્યું હતું. 6 નવેમ્બરના રોજ સોનલ સોલંકી પર ફાયરિંગ થયું હતું. હાલ આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગોસ્વામી તેમજ ફાયરિંગ કરનાર જેલમાં છે. લાંબી સારવાર બાદ આજે સવારે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં આરએફઓ સોનલ સોલંકીનું મોત નીપજ્યું છે. તો લાંબી સારવાર બાદ સોનલ સોલંકીનું મોત નીપજ્યું છે. જે પ્રકારથી આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગોસ્વામીએ જ ફાયરિંગ કરાવી હોવાનો આરોપ છે. પતિ નિકુંજ ગોસ્વામી અને ફાયરિંગ કરનાર જેલમાં છે. ઉલ્લેખનીય છે કે આરએફઓ સોનલ સોલંકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી હતી, જે બાદ ચકચાર મચી હતી. લાંબી સારવાર બાદ આજે આરએફઓ સોનલ સોલંકીએ પોતાનું દમ તોડ્યું. આરટીઓ ઇન્સ્પેક્ટર પર જે પ્રકારથી આરોપ છે, પતિ નિકુંજ ગોસ્વામીએ ફાયરિંગ કર્યું હતું. બીજો પણ જે વ્યક્તિ ફાયરિંગ કરી રહ્યો હતો તે પણ હાલ જેલમાં છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જે પ્રકારથી આ સમગ્ર મામલો સામે આવતા ચકચાર મચી હતી. કેતન જોડાય છે ફોનલાઈન પર વધુ માહિતી માટે. કેતન, જે પ્રકારથી સુરત આરએફઓ સોનલ સોલંકીનું મોત નીપજ્યું છે અને પતિ નિકુંજ ગોસ્વામી હાલ જેલમાં, શું વધુ માહિતી આ સમગ્ર મામલે? ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના કામરેજ તાલુકાના જોખા ગામ નજીક આરએફઓ પોતાના બાળક જોડે જઈ રહ્યા હતા. એ સમય દરમિયાન પતિ અને એમના મળતિયા ઈશ્વર ગોસ્વામીએ ફાયરિંગ કરાવ્યું હતું અને સોનલ સોલંકીના માથાના ભાગે ગોળી વાગી હતી. 46 દિવસની લાંબી સારવાર બાદ સુરતથી એમને અમદાવાદ શિફ્ટ કરવામાં આવે છે. અમદાવાદ ખાનગી હોસ્પિટલની અંદર આજે વહેલી સવારે આરએફઓ સોનલ સોલંકીનું મોત નીપજ્યું હતા. પરિવાર પર શોકની ઈશ્વર ગોસ્વામી તેમજ નિકુંજ ગોસ્વામીની પોલીસે ધરપકડ જે તે સમય દરમિયાન કરી હતી અને રિમાન્ડ મેળવ્યા. નામદાર કોર્ટ જ્યુડિશિયલ કસ્ટડી કરીને 2 આરોપીને હાલ સબજેલની અંદર પહોંચવામાં આવ્યા હતા. પરંતુ ખાસ વાત એ છે કે 45 દિવસની લાંબી સારવાર બાદ સોનલ સોલંકીનું મોત નીપજતા આ સમગ્ર મામલે આરોપી માટે હવે પડદો ઉંચકે એવી સ્થિતિઓ દેખાઈ આવી છે હાલ. જી બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. પાલનપુરમાં ટોળાએ હુમલો કરી યુવકની હત્યા કર્યાનો મામલો. ઘટના સ્થળની સામેની હોટલના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ટોળાએ હુમલો કરતા ભરત ચૌધરી નામના યુવકનું સારવાર દરમિયાન મોત થયું. હજુ એક યુવક સારવાર હેઠળ છે. પાલનપુર પોલીસે 8 ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. તો પોલીસે અત્યાર સુધીમાં 24 લોકો સામે નોંધી છે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 24 લોકો સામે ગુનો નોંધાયો છે. બનાસકાંઠાની આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. તો ઘટના સ્થળની સામેની હોટલના સીસીટીવી સામે આવ્યા. હવે એએમટીએસ અને બીઆરટીએસના મુસાફરો એક જ ટિકિટમાં મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ રહી છે. કોર્પોરેશનનું કહેવું છે કે આના થકી પરિવહન સેવામાં વધારો થશે અને ડિજિટલ સિસ્ટમને વેગ મળશે. પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર રિયાલિટી કંઈક અલગ જ છે. કારણ કે કોર્પોરેશને એક કંપનીને ₹470 કરોડમાં સમગ્ર સિસ્ટમનું ઓપરેશન અને મેન્ટેનન્સ કરવા અપાયું છે. પરંતુ આ દરખાસ્ત મંજૂર કરવાથી લોકો ખરેખર સુવિધા લઈ રહ્યા છે કે કેમ તે એક સવાલ છે. આના થકી લોકોને ટેકનોલોજીના માધ્યમથી ટિકિટ મેળવવી પડશે અને એના માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. પરંતુ ઘણા લોકો કીપેડ ફોન વાપરતા હોય છે. તો ઘણાના બેંક એકાઉન્ટમાં પૈસા ન હોવાના કારણે સ્કેન કરી શકતા નથી. અંતે રોકડા આપી ટિકિટ લઈ રહ્યા છે.
ત્યારે આટલું મોટું ટેન્ડર મંજૂર કરતા પહેલા આ બધી વાતો કોર્પોરેશનના ધ્યાને કેમ ન આવી તે એક સવાલ છે. અમદાવાદમાં એએમટીએસમાં મુસાફરી કરવી હોય કે બીઆરટીએસમાં મુસાફરી કરવી હોય, બંનેની ટિકિટ એક જ સરખી રહેશે અને બંનેની જે ટિકિટ એક સરખી રહેશે તે માટે ખાસ કરીને 470 કરોડનું એક ટેન્ડર છે. ખાસ કરીને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરાતા વિવાદ સર્જાયો છે. સરેરાશ 6 લાખથી પણ વધારે લોકો છે તેઓ બીઆરટીએસ અને એએમટીએસનો ઉપયોગ કરે છે અને આ પ્રકારની જે સિસ્ટમ છે તે સિસ્ટમ જો લાગુ કરવામાં આવે તો લોકોએ ડિજિટલ ટિકિટ લેવી પડશે તે પ્રકારની વાત સામે આવી રહી છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં આપ જુઓ તો દરેક વ્યક્તિ ખાસ કરીને જ્યારે ટિકિટ લે છે ત્યારે રોકડા કાઢીને ટિકિટ લે છે. જે પ્રકારનું ડિજિટલ પેમેન્ટ માટે અહીં લગાવવામાં આવ્યું છે લોકો, પરંતુ આ ખાસ કરીને QR કોડ હોવા છતાં પણ લોકો છે તે અહીં આપ જોઈ રહ્યા છો કે રોકડા આપીને ટિકિટ ખરીદતા જોવા મળી રહ્યા છે. પરિણામ એ છે કે જે રીતે સિંગલ ટિકિટ સિસ્ટમ છે તે ડેવલપમેન્ટ કરવાની વાત છે તો તે ઓન ગ્રાઉન્ડ રિયાલિટીમાં કેવી રીતે યોગ્ય લાગશે, ડિજિટલ લેવાની વાત છે. તમે શું માની રહ્યા છો, ડિજિટલ લેવી જોઈએ કે રોકડાથી પૈસા આપીને લેવી જોઈએ? ડિજિટલ લેવી જોઈએ મેડમ. તમે રોકડા આપીને? મેં રોકડા તો મારા તો કેશ નથી ના સાહેબ, ઓનલાઈન નથી એટલે ના સાહેબ. ઓનલાઈન નથી એટલે આવા તો તમારા જેવા અસંખ્ય લોકો હશે મેડમ કે જે ઓનલાઈન સિસ્ટમ નથી વાપરતા. તમે માનો છો કે ડિજિટલ લેવી જોઈએ પણ તમે પોતે નથી લેતા? મેડમ એનું શું કેવું છે કે ડિજિટલ અંદર પૈસા કોઈના જોડે હોય ના હોય, કોઈને મોબાઈલ ચાલતો હોય ના ચાલતો હોય એના છે તકલીફ એના છે. એનાથી છે. અચ્છા, તમે ટિકિટ લેવા આવ્યા છો, કેવી રીતે ટિકિટ લેશો? રોકડા આપશો કે પછી પેમેન્ટ કરશો? રોકડા આપશો. તો પેમેન્ટ ના કરવાનું કારણ શું? અહીંયા ડિજિટલ પેમેન્ટ ઉપર તમારી પાસે બેંકમાં ખાતું છે, હવે મારું જૂના નંબર છે ને થોડો ગડબડ છે, ચેક કરો. એટલા બિલકુલ. તો આવા અનેક લોકો, આપ ખાલી 2 જ એક્ઝામ્પલ મેં તમને આપ્યા, આવા અનેક લોકો છે કે જેઓ અહીં આવે છે ટિકિટ રોકડાથી ખરીદે છે. ડિજિટલ પેમેન્ટ કેમ નથી કરતા? તમારી પાસે છે ફોન? નહીં સાદા ફોન છે. સાદો ફોન છે. અચ્છા, બિલકુલ. એટલે સાદા ફોનનું પણ એક્ઝામ્પલ આપે જોયું કે સાદો ફોન હોવાને કારણે તેઓ રોકડા આપીને, કીપેડ ફોન છે અને કીપેડ ફોન હોવાને કારણે તેઓ રોકડા આપીને ખાસ કરીને ટિકિટ ખરીદે છે. ગ્રાઉન્ડ લેવલ ઉપર લોકો છે ડિજિટલ પેમેન્ટ પણ નથી કરતા. તો પછી 470 કરોડના બજેટનું જે રીતે વાત કરવામાં આવી છે, 470 કરોડના મંજૂર કરવામાં આવી છે, દરખાસ્ત કરવામાં આવી છે અને આ ટેન્ડર છે તેનો ઉપયોગ લોકોને કેવી રીતે મળશે? કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી. દ્વારકાના ખંભાળિયામાં સોનલધામ ખાતે યોજાયેલી લોક ડાયરામાં ચલણી નોટોનો વરસાદ. સોનલમાં જન્મોત્સવ નિમિત્તે યોજાયેલા ભવ્ય લોક ડાયરામાં કલાકારો પર ચલણી નોટોનો વરસાદ થયો છે. મોટી સંખ્યામાં સંગીત પ્રેમી લોકોએ કર્યો ચલણી નોટોનો વરસાદ. લોક ડાયરામાં નામી અનામી કલાકારોએ રંગત જમાવી હતી. લોક ડાયરામાં ગાયક કલાકારો પર નોટોનો વરસાદનો વિડીયો સામે આવ્યો છે. हम